आओ मित्रों तमने बे माळનું મકાન બતાવું। આગળની હેડિંગ પર તમે જોઈ રહ્યા છો એલિવેશનનું કામ ચાલુ છે મિત્રો। અને આવો રસોડાનો ભાગ બતાવું જે ફોટો ફ્રેમ બારી કરેલી છે। બ્લેક પથ્થર વાપર્યો છે નીચેના ભાગમાં, રસોડાના ભાગમાં। વિન્ડો અને દરવાજાનું પણ તમે હેડિંગ જોઈ શકો છો। 12-18નું એલિવેશન છે, ઉમરો બ્લેક છે, 2x4ની ટાઇલ્સો છે વ્હાઇટમાં। અને રસોડાની ટાઇલ્સો પણ તમે જોઈ શકો લાઇનમાં। અને એલ આકાર કિચન, શેલ્ફ પણ તમે જોઈ શકો એક સિંગલ। અને આવો તમને બાથરૂમ પણ બતાવું। અને હવે મિત્રો તમને ઢાબા ઉપર લઈ જાઉં। જે રસોડાનો ભાગ હતો એના ઉપર પાર્કિંગ ટાઇલ્સ લગાવેલી છે 16x16ની અને લાખા રેટની બોર્ડર। ઉપરના ભાગમાં બધું લાલનો ઉપયોગ કર્યો છે। પગથિયાની પણ અંદર જોઈ શકો છો તમે, ઉમરામાં પણ। અને 4 mm એપોક્સી રાખી અને 2x4ની તળિયે ટાઇલ્સ લગાવેલી છે મિત્રો, જે સાફ સફાઈ થયા પછી ચોખ્ખું દેખાશે। અને એલિવેશન પણ તમે જોઈ શકો છો, આમાં દરવાજા ચોકઠા પણ લાખા રેટના જ વાપર્યા છે। અને આ આગળની હેડિંગ છે મિત્રો 9x9ની, 2 રૂમો ઉપરના ભાગમાંથી 12x12ની। એલિવેશન 12-18નું છે અને તળિયે ઉમરા પણ લાખા રેટના જ છે। મોઢા ભરાય છે તમે જોઈ શકો છો। અને આ એલિવેશન ઘણા બધા કલરમાં આવે છે મિત્રો તમે। અને કમસે કમ 10થી 12 વર્ષથી આ એલિવેશન ચાલેલું છે બજારમાં। જે મિત્રો તમે જોઈ જ શકો છો, બધી જગ્યાએ ઘણખરી જગ્યાએ કોઈ અલગ અલગ કલર મળી રહે તમને આ ટાઇલ્સની અંદર, આ ડિઝાઇનની અંદર। અને બોર્ડર પણ લાખા રેટની વાપરી છે 3 ઇંચની, 4 mm એપોક્સી છે। અને તમે મિત્રો જોઈ શકો છો। અને ગણપતિ બાપાના પણ દર્શન કરી લો, શુભ લાભ। લાખા રેટની ચોકઠા મઢેલા બહુ બેસ્ટ લાગે। અને ગેલ્વેનાઇઝના પણ ચોકઠા છે અંદરના ભાગમાં તમે જોઈ શકો।